નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 8 કુદરતી સંસાધનો પહેલા અને બીજા પાઠની ચર્ચા કર્યા પછી આપણે ભૂગોળના ચેપ્ટરની શરૂઆત કરીએ. બહુ સરસ અને સરળ ચેપ્ટર છે. આઈએમપી ઘણા પ્રશ્નો પણ આમાંથી નીકળે છે. જો આને સુસ્પષ્ટ રીતે વ્યવસ્થિત રીતે પુરવણીમાં લખવામાં આવે તો બેઠા મઠ્ઠા માર્ક્સ આમાં મળી જાય એવા ચેપ્ટરો આ છે. સંસાધન પહેલાં તો કોને કહેવાય? તો દીકરાઓ, ગુજરાત પાસે હજારો વસ્તુ છે, પણ એ બધાને સંસાધન નથી કહેતા. સંસાધન વસ્તુ ત્યારે જ બને જ્યારે માણસ એનો ઉપયોગ કરે. એટલે બરાબર એ યાદ રાખવાનું કે માણસ જ્યારે કોઈ વસ્તુનો ઉપયોગ કરે ત્યારે જે સંસાધન બને. અને ઉપયોગ કરવા માટે આપણી પાસે બુદ્ધિ અને કૌશલ્યતા જરૂરી છે. ઇટ મીન્સ માનવ પોતાની બુદ્ધિ, કલા અને કૌશલ્ય દ્વારા પોતાની જરૂરિયાત પૂરી કરતો હોય અને પોતાની વસ્તુનો ઉપયોગ કરતો હોય ત્યારે તે વસ્તુ સંસાધન કહેવાય. એટલે માનવી ઉપર આશ્રિત કે નિર્ભર હોય છે, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી પણ થતી હોય છે. આઈએમપી સવાલ છે કે સંસાધન પાસે કયા ગુણધર્મો હોવા જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, આ બંને ગુણધર્મો સંસાધન પાસે હોવા જોઈએ. સંસાધન બને કઈ રીતે? તો યાદ રાખજો, કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણ જણને તમારે યાદ રાખવાના છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેય ભેગા થઈને પરસ્પર પ્રક્રિયા કરે ત્યારે સંસાધન બનતું હોય છે. હવે તમને 2 માર્ક્સનો સવાલ પૂછાય, સંસાધન એટલે શું, તેના ઉપયોગો. પછી સંસાધન એટલે શું, તેના પ્રકાર. એ તમને 3 માર્ક્સમાં પૂછાય છે. એટલે બરાબર ધ્યાનથી આપણે જોવાનું છે. સંસાધનના ઉપયોગોની ચર્ચા કરીએ તો ખો, કા અને શ એટલે કે ખોરાક, કાચો માલ અને શક્તિ સંસાધન, એમ સંસાધનના 3 ઉપયોગ થાય. અમુક સંસાધનનો આપણે દીકરાઓ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, જેમ કે કુદરતી રીતે થતા ફળ, ખેતી, ખાદ્ય પાક, બરાબર કે જેમ કે અનાજ છે, કઠોળ છે, ફળો છે, શાકભાજી છે વગેરે. આ સિવાય પાલતુ પ્રાણીનું દૂધ પણ ખાવામાં, માછલી છે, મધ છે, હાલો, આ બધી જ વસ્તુ ખોરાક તરીકે આપણે સંસાધનમાં ઉપયોગ લઈએ છીએ. કાચો માલ, જેને આપણે સીધો નહીં પણ પરોક્ષ રીતે ઉપયોગ કરીએ છીએ, જેમ કે જંગલમાંથી મળતી બધી વસ્તુ, ખેતીની વસ્તુ, પશુઓના ઊન છે, ખનિજ છે વગેરે. શક્તિ સંસાધન, તો દીકરાઓ એવા સંસાધન કે જેના દ્વારા માણસોને ઉર્જા મળે. શક્તિ મળવાનો મતલબ છે માણસોને ઉર્જા મળે. તો જેની અંદર કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, ઘર વપરાશ માટેનું બળતણ, સૂર્યપ્રકાશ, પવન ચક્કી વગેરે આપણે એને લઈ શકીએ. તો પહેલાં વ્યાખ્યા લખવાની, પછી સંસાધનના ઉપયોગ લખો એટલે 2માંથી 2 ગુણ મળશે. પછી પાછી વ્યાખ્યા લખો અને એના પ્રકાર લખો તો 3 ગુણ. હજી આટલા પ્રકાર નથી. આ પહેલો પ્રકાર ખાલી માલિકીના આધારે તમારી સ્ક્રીન ઉપર છે. તો સંસાધનનો માલિકીના આધારે 3 પ્રકાર પડે: વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક. એટલે જે સંસાધનની માલિકી વ્યક્તિની પોતાની હોય તો એ વ્યક્તિગત, આખા દેશની માલિકી હોય તો રાષ્ટ્રીય, અને આખા વિશ્વની માલિકી હોય તો વૈશ્વિક. વ્યક્તિગત માલિકીમાં જમીન, મકાન આવશે. રાષ્ટ્રીય સંસાધનમાં લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, નદી, પર્વત બધું આવી જશે. વૈશ્વિકમાં આવશે દરિયો, બરાબર, અવકાશ, આકાશ વગેરે. આ ઉદાહરણ તમને આપી દઉં છું, ચોપડીમાં હોય ન હોય એ બાબતે. ચાલો, હવે આપણે બીજા પ્રકાર છે, તમારી સામે સ્લાઇડ ઉપર તમે જોઈ શકો. પહેલો પ્રકાર આપણને જે મળ્યો હતો માલિકીના આધારે, બીજો પ્રકાર આપણને મળે છે વિતરણ ક્ષેત્રના આધારે. એટલે સંસાધન મળે ક્યાંથી? તો તમે જોઈ શકો છો, વિતરણ ક્ષેત્રને આધારે પણ 4 પ્રકાર પડે: સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. સર્વસુલભ કોને કહેવાય? જો બધે જ મળતા હોય એને સર્વસુલભ કહેવાય. સામાન્ય સુલભ, જે સામાન્ય જગ્યાએ મળતા હોય. વિરલ, જે ભાગ્યે મર્યાદિત જગ્યાએ મળતા હોય. અને એકલ, જે એક જ જગ્યાએ મળતા હોય. બેઠું ઉતારવાની ટ્રાય નહીં કરતા, અહીંયા જરાક પ્રિન્ટ મિસ્ટેક છે, હું પાછું બોલું છું, રિપીટ કરું છું. સર્વસુલભ સર્વ જગ્યાએથી મળે, સામાન્ય સુલભ સામાન્ય જગ્યાએથી મળે, વિરલ મર્યાદિત જગ્યાએથી મળે, અને એકલ એક જ જગ્યાએથી મળે. હવે સર્વસુલભ સર કયા? તો ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ બધા વાયુ સર્વસુલભ બધે મળી જાય. સામાન્ય જગ્યાએ શું જોવા મળે? તો સામાન્ય જગ્યાએ નદી જોવા મળે, પર્વત જોવા મળે, જમીન જોવા મળે, વૃક્ષો જોવા મળે વગેરે. વિરલ એટલે તો જે ભાગ્યે જ જોવા મળે, જેમ કે પેટ્રોલિયમ, કેરોસીન, બરાબર છે, કાર્બન, પેલો જે આપણે કહી શકીએ કે કુદરતી વાયુ, ખનિજો વગેરે. અને એકલ સંસાધન હંમેશા યાદ રાખવું કે આપણે ત્યાં ગ્રીનલેન્ડની અંદર જ ક્રાયોલાઇટ નામનું ખનિજ મળે છે. એકલ સંસાધન કહેવાય. આનું ઉદાહરણ પણ 1 માર્ક્સમાં આઈએમપી છે. ફરી એકવાર રિપીટ કરું છું, ક્રાયોલાઇટ નામનું ખનિજ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી મળે છે. બહુ સરસ. એટલે આમાં થયું એવું છે, નીચેના પોઈન્ટ ઉપર જતા રહ્યા છે એકલ સંસાધનના.
હવે આવે છે સંસાધનનો ત્રીજો પ્રકાર, નવીનીકરણ અને અનવીકરણની આધારે. પહેલો હતો માલિકીના આધારે, એના પાછા 3 પ્રકાર. બીજો હતો વિતરણ ક્ષેત્રના આધારે, એના પાછા 4 પ્રકાર. અને હવે આવે છે નવીનીકરણ અને અનવીનીકરણીય. નવીનીકરણ એટલે જે સંસાધનને વાપર્યા પછી એ ફરી એકવાર મળે, અને અનવીનીકરણીય એટલે જેને વાપર્યા પછી એ પાછા મળતા નથી, એને કહેવાય અનવીનીકરણીય સંસાધન. કયા સંસાધન દીકરાઓ વાપર્યા પછી પાછો મળવાના છે? પવન છે, દરિયાના મોજા છે, સૂર્યનો પ્રકાશ છે, અને ગમે એટલી વાર વાપરો એ પાછા મળશે. અને કયા સંસાધન એવા છે જે એકવાર વાપર્યા પછી નથી મળવાના, કેમ કે ખૂટી જાય છે, કારણ કે એ મર્યાદિત છે, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કુદરતી વાયુ વગેરે. તો તમે જોયું કે સંસાધન, એનો અર્થ, એના ઉપયોગ, એના પ્રકાર ભણ્યા પછી હવે છે સંસાધનનું સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, સંસાધન તમે જુઓ કે આપણે માણસો એનો બેફામ ઉપયોગ કરીએ છીએ. માણસની જરૂરિયાત તો અમર્યાદિત છે, પણ સંસાધન તો સામે કેવા છે? મર્યાદિત. તો ગમે એમ બેફામ જ્યારે એનું દોહન થાય છે, એનું નુકસાન થાય છે, એ નાશ પામે છે, એવા સમયમાં આપણે સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી છે. પહેલો જ સવાલ એ આવે કે સંસાધનનું સંરક્ષણ જરૂરી શા માટે છે, અથવા સંસાધનનું સંરક્ષણ એટલે શું? તો સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. કોઈ પણ જીવ કે કોઈ પણ વૃક્ષ, એના અસ્તિત્વ ઉપર જોખમ આવે ત્યારે એની માટે ઊભી કરાયેલી વ્યવસ્થા એટલે સંસાધનનું સંરક્ષણ. ચાલો આપણે કઈ રીતે કરી શકીએ? તો સૌથી પહેલાં કરકસર રીતે ઉપયોગ કરો. જે સંસાધન ભલે આપણને પુનઃપ્રાપ્ય સહેલાઈથી મળી જાય છે, છતાં એનો પણ કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ. બીજું, જે મળતા નથી એટલે કે પુનઃ અપ્રાપ્ય છે, અનવીનીકરણીય છે, તો એનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, જે સંસાધન હજી બચેલા છે એની જાણકારી મેળવો અને એને જાળવવાનો પ્રયાસ કરો. પછી હજી જે સંસાધનને વધારી શકાતું હોય એમ હોય, જંગલ છે એને વધારી શકાય, વન્યજીવો છે એને વધારી શકાય, તો જે સંસાધન હજી વધી શકે એમ છે એને વધારવાના પ્રયત્ન કરવા જોઈએ. છેલ્લે 2 વસ્તુ સમજવાની કે લોકોનામાં સંસાધન પ્રત્યે જનજાગૃતિ ફેલાવી જોઈએ કે સંસાધનનો બચાવ લોકો કરે, અને જો નથી કરતા તો છેલ્લો ઉપાય છે એની ઉપર કડક કાયદા ડામવા જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે સંસાધનના અર્થ, પ્રકાર અને ઉપયોગની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલું સંસાધન જમીન નામનું શરૂ કરીશું. અસ્તુ. આભાર.